એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંસ્કૃતિક વારસોના 100 એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 4 છે। આની પહેલાં 3 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। એનસીઈઆરટી અને જીસીઈઆરટી પાઠ્યપુસ્તક આધારિત ધોરણ 6 થી 12 સુધીના ખૂબ જ અગત્યના એમસીક્યુ આપણે આની અંદર આવરી લીધેલા છે। છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ઢાઈ દિન કા ઝોપડા મસ્જિદ ક્યાં આવેલી છે? તો જવાબ આવશે અજમેરમાં આવેલી છે ઢાઈ દિન કા ઝોપડા મસ્જિદ। કુતુબુદ્દીન ઐબકે આની રચના છે તે કરાવી હતી। કુતુબ મિનાર અને કુવ્વત ઇલ ઇસ્લામ મસ્જિદ કયા શહેરમાં આવેલી છે? તો આ બંને છે તે દિલ્હીમાં આવેલા છે। ઓપ્શન બી સાચો જવાબ છે। વૈભાર, વિપુલાયન, રત્નાગિરી, ઉદયગિરી, શ્રવણગિરી આ જૈન મંદિરો ક્યાં આવેલા છે? તો આ બધા જૈન મંદિરો છે તે રાજગૃહમાં આવેલા છે। ઓપ્શન એ સાચો જવાબ છે। સમેત શિખરજી સિદ્ધ ક્ષેત્ર ક્યાં આવેલું છે? તો સમેત શિખરજી સિદ્ધ ક્ષેત્ર છે તે બિહાર ખાતે આવેલું છે। ઓપ્શન સી। સમેત શિખરજી સિદ્ધ ક્ષેત્ર જૈન તીર્થધામને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો તેનું બીજું નામ છે મધુવન। ઓપ્શન બી। વિમલ શાહે બંધાવેલ વિમલ વસહી અને વસ્તુપાળે બંધાવેલ લુણ વસહી નામના દેવાલયો ક્યાં સ્થિત છે? તો આ બંને દેવાલયો છે તે માઉન્ટ આબુમાં આવેલા છે। વિમલ વસહી કોણે બંધાવી? તો વિમલ શાહે, અને લુણ વસહી છે તે વસ્તુપાળે બંધાવી હતી। ક્યાં? માઉન્ટ આબુમાં। કઈ જગ્યાએ ભગવાન આદિનાથ અને બીજા 20 તીર્થંકરો નિર્વાણ પામ્યા હતા? તો અહીં જવાબ આવશે સમેત શિખરજીમાં ભગવાન આદિનાથ અને બીજા 20 તીર્થંકરો છે તે નિર્વાણ પામ્યા હતા। એટલે ખૂબ જ અગત્યનું આ સ્થળ છે જૈન ધર્મમાં। પાંડુઆ નામના સ્થળ પર અદીના મસ્જિદ, જલાલુદ્દીન મોહમ્મદ શાહનો મકબરો, તાતીપાડાની મસ્જિદનું નિર્માણ થયેલું છે। એ સ્થાપત્ય કયા પ્રાંતમાં આવેલો છે? તો આ બધા સ્થાપત્યો છે તે બંગાળમાં આવેલા છે, પશ્ચિમ બંગાળ। ઓપ્શન એ। ગલિયારા એટલે શું? પૂછવામાં આવે ગલિયારા એટલે શું? તો ગલિયારા શું છે? મસ્જિદની અંદર આવવા જવાનો રસ્તો તેને ગલિયારા કહે છે। જે ભાગ મસ્જિદ અથવા નમાઝ પડવાની હોલની દિવાલ છે, જે હંમેશા મક્કાના કાબાની દિશામાં જ બનાવવામાં આવે છે, તેને શું કહે છે? તો તેને કિબલા કહે છે। ઓપ્શન બી। લીવાન એટલે શું? લીવાન એટલે શું? મસ્જિદનો સ્તંભોવાળો ઓરડો તેને શું કહેવાય? લીવાન કહેવાય। મકસુરા એટલે શું? મકસુરા, જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં સાથે સાથે જવાબ પણ આપી શકો છો। મકસુરા એટલે મસ્જિદના કિબલાના અંતનો ભાગ, તેને મકસુરા કહે છે। અમદાવાદમાં 3 દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે? 3 દરવાજા નજીક કઈ મસ્જિદ છે? જવાબ આવશે જામા મસ્જિદ। ઓપ્શન એ। જામી મસ્જિદ ક્યાં સ્થિત છે? જો જામા મસ્જિદ નહીં, જામી મસ્જિદ છે તે ચાંપાનેરમાં આવેલી છે। ઓપ્શન સી સાચો જવાબ છે। મોહમ્મદ બેગડા દ્વારા તેને બનાવવામાં આવી હતી। ભારતના સંદર્ભમાં મહેરાબ કઈ દિશામાં હોય છે? ભારતમાં મહેરાબ જવાબ આવશે પશ્ચિમ દિશામાં હોય છે। ઓપ્શન સી। સહન એટલે શું? સહન એટલે મસ્જિદનું પ્રાંગણ હોય તેને સહન કહે છે, આગળનો ભાગ। મહેરાબ એટલે શું? મહેરાબ એટલે કિબલા દિવાલમાં બનેલ ભાગ। સંસ્કૃત ભાષાનો મુખ્યત્વે ઉપયોગ ક્યાં જોવા મળે છે? તો ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં જોવા મળે છે। એટલે જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને। ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યને ખાલી જગ્યા ભાગમાં વહેંચ્યું છે? વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય। જવાબ આવશે એ અને બી બંને। ઓપ્શન ડી। સામાન્ય રીતે માનવી માટે અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક કોણ પૂરી પાડે છે? 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ભાષા। ઓપ્શન એ।
મહર્ષિ પાણિની કઈ ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્રી હતા? મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના વ્યાકરણશાસ્ત્રી હતા. ઓપ્શન એ. મહર્ષિ પાણિનીએ ઈસવીસન પૂર્વે 4th સદીમાં કયા ગ્રંથની રચના કરી હતી? મહર્ષિ પાણિનીનો ખૂબ જ પ્રખ્યાત ગ્રંથ છે અષ્ટાધ્યાયી. ઓપ્શન એ સાચો જવાબ છે. સંસ્કૃત ભાષાને કઈ ભાષા તરીકે ઓળખવામાં આવતી હતી? આર્ય ભાષા, ઋષિઓની ભાષા અને વિદ્વાનોની ભાષા તરીકે સંસ્કૃત ભાષાને ઓળખવામાં આવતી હતી. એટલે જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. વેદનો અર્થ શું થાય? વેદનો અર્થ થશે જ્ઞાન. કેટલા વેદ છે આપણા? ટોટલ 4. જવાબ આવશે જ્ઞાન. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે? ભારતીય સાહિત્યનું સૌથી જૂનું પુસ્તક ઋગ્વેદ છે. 4 વેદ ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદ. તેમાં સૌથી જૂનો વેદ છે તે ઋગ્વેદ છે. ઋગ્વેદ વિશે નીચેના વિધાન તપાસો. ઋગ્વેદ 10 ભાગ અને કુલ 1028 ઋચાઓ ધરાવે છે. સાચું છે. આ ઋચાઓમાંથી મોટાભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગોમાં કરવામાં આવતી હતી. તો એ પણ સાચું છે. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. એ પણ સાચું છે. જવાબ આવશે આપેલ તમામ. કયો ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતોનું વર્ણન કરે છે? તો એ ગ્રંથ છે ઋગ્વેદ. ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે કયો ગ્રંથ રચવામાં આવ્યો છે? જેમાં શ્લોકોના રાગ અને લય સાથે ગવાય છે? તો જવાબ આવશે સામવેદ. ઓપ્શન સી. કયા વેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે? તો સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. ઘણી વખત પૂછાયેલું છે. કયા વેદને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે? યજ્ઞનો વેદ છે તે યજુર્વેદ છે. ઓપ્શન ડી. ઉપનિષદ વિશે નીચેના વિધાનો તપાસો. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. સાચું છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં હોય છે. એ પણ સાચું છે. ઉપનિષદો મુક્તકોની સંખ્યા 108 દર્શાવે છે. જવાબ આવશે આપેલ તમામ. ABC 3 સાચા છે. કયા વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે? જવાબ આવશે અથર્વવેદમાં કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. યજુર્વેદ વિશે કયું વિધાન અયોગ્ય છે? ખોટું કયું છે તે કહેવાનું છે. જવાબ આવશે સી, આ ખોટું છે. સાચા આપણે જોઈ લઈએ. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. પૂછવામાં આવે નીચેનામાંથી કયો વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે? તો યજુર્વેદ. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવેલું છે. આ યજ્ઞનો વેદ પણ કહેવાય છે. ઓપ્શન સી અહીં જવાબ છે એ ખોટું છે. બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન શેમાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઉપનિષદમાં કરવામાં આવ્યું છે. આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા હતા. અરણ્ય એટલે જંગલ, વન. વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને શું કહે છે? એવા સાહિત્યને છે આરણ્યકો કહે છે. આરણ્ય, વન, જંગલમાં રચાયેલા જે સાહિત્ય છે તેને આરણ્યકો કહે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. કયા સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે વેદાંગોમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો પણ સમાવેશ થાય છે. મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કયા ગ્રંથમાં કરવામાં આવ્યું છે? જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન છે તે શ્રીમદ ભગવદ્ ગીતામાં કરવામાં આવ્યું છે. ઓપ્શન બી. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું છે? તો તે પાલી ભાષામાં લખાયેલું છે. ઓપ્શન એ સાચો જવાબ છે.
ત્રિપિટકમાં શેનો સમાવેશ થાય છે? હવે અહીં બૌદ્ધ ધર્મનો જે અગત્યનો ગ્રંથ છે, પવિત્ર ગ્રંથ છે, તે ત્રિપિટક છે. ત્રિપિટકમાં 3 પિટક આવે છે: સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. જવાબ આવશે આપેલ તમામ, ઓપ્શન ડી. સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ એટલે કયો યુગ? જવાબ આવશે ગુપ્ત યુગ, ઓપ્શન એ. ગુપ્ત યુગ દરમિયાન વિશ્વવિખ્યાત થયેલા લેખક કોણ કોણ હતા? કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માઘ. જવાબ આવશે આપેલ તમામ. આ બધા છે તે વિશ્વવિખ્યાત થયા હતા ગુપ્ત યુગ દરમિયાન. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? અગત્યનો પ્રશ્ન પૂછાયેલો છે. જવાબ આવશે તમિલ ભાષા છે તે સૌથી જૂની એટલે કે પ્રાચીન ભાષા છે. કયા કુળની છે? દ્રવિડ કુળની. વિશ્વવિખ્યાત કવિ કાલિદાસ રચિત ગ્રંથ કયો છે? તો તે કુમાર સંભવમ, રઘુવંશમ અને અભિજ્ઞાન શાકુંતલમ. આ બધા જ કાલિદાસના ગ્રંથો છે અને તે બધા જ વિશ્વવિખ્યાત છે. જવાબ આવશે ડી, આપેલ તમામ. બાણભટ્ટ રચિત કયા ગ્રંથમાં સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર છે? તો જવાબ આવશે હર્ષચરિત, ઓપ્શન બી. વલ્લભી વિદ્યાપીઠ વિશે નીચેના વિધાનો તપાસો. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. ઈસવીસન 480થી ઈસવીસન 775 સુધી. સાચું છે. વલ્લભી બૌદ્ધ મતના હીનયાન પંથનું કેન્દ્ર હતું. એ પણ સાચું છે. હીનયાન અને મહાયાન બૌદ્ધ ધર્મના 2 ફાટા પડેલા, એમાં હીનયાન પંથનું કેન્દ્ર હતું. ઈસવીસન 775માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠનો છે તે અંત આવ્યો. વલ્લભી વિદ્યાપીઠનો અંત આવ્યો. તો બધું જ સાચું છે. જવાબ આવશે આપેલ તમામ. જો અહીં તમારે જવાબ ખાલી નથી જોવાનો આપેલ તમામ, પણ જે આ ડિટેલ આપેલી છે તે યાદ રાખવાની છે. આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે. પૂછવામાં આવે કોણે આક્રમણ કર્યું કે જેથી વલ્લભી વિદ્યાપીઠનો નાશ થયો? તો આરબોએ આક્રમણ કર્યું હતું. ક્યારે? ઈસવીસન 775માં. નીચેનામાંથી કયું અયોગ્ય છે? ખોટું કયું છે? તો ભવભૂતિ, ઉત્તર રામચરિત સાચું છે. ભારવી, કિરાતાર્જુનિયમ સાચું છે. વિશાખાદત્ત, મુદ્રા રાક્ષસ એ પણ સાચું છે. શુદ્રક, 10 કુમાર ચરિત એ ખોટું છે. જવાબ આવશે ઓપ્શન ડી. નીચેનામાંથી કયું યોગ્ય છે? સાચું કયું છે? અર્થશાસ્ત્ર ચાણક્યએ લખ્યું. મુચ્છકટિકમ શુદ્રકે લખ્યું. 10 કુમાર ચરિત દંડીએ લખ્યું. જવાબ આવશે આપેલ તમામ, બધા જ સાચા છે. પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથ ખાલી જગ્યા છે. ક્યાં ક્યાં છે? જવાબ આવશે એ અને બી બંને. શિલપાતિકારમ અને મણિમેખલાઈ. બંને નામ યાદ રાખજો. તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથ છે. પૂછવામાં આવે મણિમેખલાઈ કઈ ભાષાનો વિખ્યાત ગ્રંથ છે? તો તમિલ ભાષાનો છે, તમિલ સાહિત્ય. નીચેનામાંથી કયા ગ્રંથનો સમાવેશ સંગમ સાહિત્યમાં થતો નથી? સંગમ સાહિત્યમાં સમાવેશ ન થતો હોય તેવો ગ્રંથ ભાષ્ય છે. સંગમ સાહિત્યમાં એતો થોકઈ 8 કાવ્યોનું સંકલન, તોલ્કાપિયમ વ્યાકરણ ગ્રંથ, પથ્થુપાતુ 10 ગીતો છે. આ બધાનો સમાવેશ છે તે સંગમ સાહિત્યમાં થાય છે. ભાષ્યનો સમાવેશ થતો નથી. આ બધાના મતલબ પણ યાદ રાખજો. પૂછવામાં આવે એતુથોઈક સંગમ સાહિત્યમાં અગત્યનું છે, તેનું મતલબ શું થાય? તો 8 કાવ્યોનું સંકલન થાય છે. તોલ્કાપિયમ એટલે વ્યાકરણ ગ્રંથ અને પથ્થુપાતુ એટલે 10 ગીતો. ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ તથા કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? તો એ આમાંથી છે રાજતરંગિણી, ઓપ્શન સી સાચો જવાબ છે. કાશ્મીરનો ઇતિહાસ. નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? ખોટી કઈ છે તે કહેવાનું છે. સોમદેવ, કથા સરિત સાગર સાચું છે. કલહણ, રાજતરંગિણી, જયદેવ, ગીત ગોવિંદ આ બધા પૂછાયેલા છે, અગત્યના છે, નામ યાદ રાખતા જજો. કવિ ચંદબરદાય આદિ પુરાણ એ ખોટું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી.
કવિ ચંદ્રબરદાય છે તેણે પૃથ્વીરાજ રાસો છે તે લખ્યું છે. આમાં અયોગ્ય કયું છે તે કહેવાનું છે. શંકરાચાર્ય ભાષ્ય સાચું છે. કવિ પંપા આદિપુરાણ એ પણ સાચું છે. મુલ્લા દાઉદ ફિરોઝ શાહી એ ખોટું છે, એટલે ડી જવાબ આવશે. આ બધા યાદ રાખતા જજો. પૂછવામાં આવે પૃથ્વીરાજ રાસો કોની કૃતિ છે, કોણે લખ્યું છે, તો કવિ ચંદ્રબરદાઈએ. શંકરાચાર્ય ભાષ્ય, કવિ પંપા આદિપુરાણ. કયા ગ્રંથમાં પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે કે આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો હતો? વીરગાથા યુગનો પ્રારંભ જવાબ આવશે પૃથ્વીરાજ રાસો. ઓપ્શન સી સાચો જવાબ છે. કવિ પોક્ષાએ 16મા જૈન તીર્થંકરના જીવન આલેખિત કઈ કૃતિની રચના કરી છે? તો જવાબ આવશે શાંતિ પુરાણ. ઓપ્શન બી. કયા કવિએ તમિલ ભાષામાં રામાયણની રચના કરી છે? તમિલ ભાષામાં રામાયણ. જવાબ આવશે કવિ કંબલ. ઓપ્શન ડી. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ કઈ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે? ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે. ઓપ્શન સી. મધ્યયુગના ઇતિહાસકાર જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝ શાહીની રચના કરી. તેમાં કયા વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે? તો અહીં સાચો જવાબ આવશે એ અને બી બંને. ખલજી વંશ અને તુઘલક વંશ બંનેનું છે તે વિસ્તૃત વિવરણ કેમાં જોવા મળે છે? તારીખે ફિરોઝ શાહીમાં જોવા મળે છે. ઇતિહાસકાર હતા મધ્યયુગના જિયાઉદ્દીન બર્ની. તેણે આ છે બંનેનું વર્ણન કરેલું છે તારીખે ફિરોઝ શાહીમાં. મહાન સાહિત્યકાર અમીર ખુસરોની મહત્ત્વની કૃતિઓ કઈ છે? આશિકી, નૂર સિપિહર, કિરાતુલ સદાયન. આપેલ તમામ અમીર ખુસરોની આકૃતિઓ છે. ઓપ્શન ડી. પ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઓલિયા કોના ગુરુ હતા? હજરત નિઝામુદ્દીન ઓલિયા અમીર ખુસરોના ગુરુ હતા. ઓપ્શન બી સાચો જવાબ છે. કયા સાહિત્યકારે હિન્દી અને ફારસીનું મિશ્રણ કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ રચ્યા હતા? તો જવાબ આવશે અમીર ખુસરો. તેણે શું કર્યું? હિન્દી અને ફારસીનું મિશ્રણ કરીને દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓનું લખાણ છે તે કર્યું હતું અમીર ખુસરો. સંત કવિ કબીરની રચનાઓ મુખ્યત્વે કઈ લોકબોલીમાં છે? સંત કવિ કબીરની રચનાઓ ખડી બોલીમાં છે. ઓપ્શન બી સાચો જવાબ છે. ઓપ્શન થોડા ઉપર નીચે થઈ ગયા છે પણ ખડી બોલી યાદ રાખજો. મલિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષામાં કયું મહાકાવ્ય લખ્યું છે? તો જવાબ આવશે પદ્માવત. કોણે લખ્યું? મલિક મોહમ્મદ જાયસીએ. કઈ ભાષામાં? અવધી ભાષામાં. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય કઈ ભાષાના લેખક હતા? તો તેઓ તેલુગુ અને સંસ્કૃત બંને ભાષાના લેખક હતા. ઓપ્શન ડી. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે કયા ગ્રંથની રચના કરી હતી? તો તેઓએ આમુક્ત માલ્યદાની રચના કરી હતી. ઓપ્શન બી સાચો જવાબ છે. આઈને અકબરી અને અકબરનામાના રચયિતા કોણ હતા? આઈને અકબરી અને અકબરનામા છે તે અબુલ ફઝલ દ્વારા લખવામાં આવ્યું છે. ઓપ્શન એ. કયા મુગલ શાસકે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ ફારસી ભાષામાં કરાવ્યા હતા? તો તે હતા અકબર. અકબરે આ બધા અનુવાદ કરાવેલા છે. મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના કઈ ભાષાના ઉદ્ભવની છે? જવાબ આવશે ઉર્દૂ ભાષાના ઉદ્ભવની ઘટના છે. ઓપ્શન એ. મધ્યયુગ દરમિયાન ઉર્દૂ ભાષાના મહાન કવિ કોણ કોણ હતા? વલી, મિરદર્દ, મીર કતિમીર, નજીર, અકબરાબાદી, અસુલ્લા ખાન, ગાલિબ. જવાબ આવશે આપેલ તમામ. નાલંદા વિદ્યાપીઠ વિશે નીચેના વિધાન તપાસો. બિહારના પટના જિલ્લાના બડગામ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્ત્વ ઘણું છે. એ સાચું છે. મહાવીર સ્વામીએ 14
ચતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ બન્યું હતું, એ પણ સાચું છે. 5મી સદીમાં કુમારગુપ્તે એક વિહાર બંધાવેલ. હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો નાલંદા વિશ્વવિદ્યાલયમાં હતા. જવાબ આવશે આપેલ તમામ. આ બધું જ સાચું છે. વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે કઈ પ્રાચીન વિદ્યાપીઠ છે? તો તક્ષશિલા છે તે પાકિસ્તાનમાં આવેલી છે. ઓપ્શન સી સાચો જવાબ છે. તક્ષશિલા વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હોવાનું કોને માનવામાં આવે છે? કોણે કોણે ત્યાં શિક્ષણ લીધું હતું? તો જવાબ આવશે કૈલાસના રાજા પ્રસેનજીત, વ્યાકરણશાસ્ત્રી પાણિની, રાજનીતિજ્ઞ કૌટિલ્ય એટલે કે ચાણક્ય. આ બધાએ તક્ષશિલામાં શિક્ષણ લીધું હતું. તક્ષશિલા છે તે ભારતની સૌથી જૂની વિદ્યાપીઠ છે, જે હાલ પાકિસ્તાનમાં છે. વલ્લભી વિદ્યાપીઠને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં કયા વંશના શાસકોનો મોટો ફાળો હતો? તો એ છે આપણા મૈત્રક વંશ. ઓપ્શન એ સાચો જવાબ છે. વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન એટલે વિજ્ઞાન. ઓપ્શન એ. ટેકનોલોજી એટલે શું? તો વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતાને ટેકનોલોજી કહે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. એના ઉદાહરણ સ્વરૂપે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી શું મળ્યું છે? તો જવાબ આવશે ધાતુની નર્તકીની પ્રતિમા મળી આવી છે. કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? તો તે છે મહાદેવ નટરાજનું શિલ્પ. ઓપ્શન બી. રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ વિદ્યા કોના નિર્માણમાં ઉપયોગી છે? તો અહીં જવાબ આવશે આપેલ તમામ. એટલે કે રસાયણશાસ્ત્રનો ઉપયોગ વિવિધ ખનિજો, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓ, વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં પરિવર્તન, છોડ, કૃષિ માટેના બીજ, આ બધા જ માટે રસાયણશાસ્ત્ર છે તે ઉપયોગી છે. નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તેમણે કયા ગ્રંથો લખ્યા છે? તો તેમણે એ અને બી એટલે કે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી લખ્યા છે. પૂછવામાં આવે આરોગ્ય મંજરી ગ્રંથના રચયિતા કોણ છે? નાગાર્જુન. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ કોના દ્વારા શરૂ થયો હોવાનું માનવામાં આવે છે? પારાની ભસ્મ કરીને તેનો ઉપયોગ. જવાબ આવશે આચાર્ય નાગાર્જુન. ઓપ્શન એ. રસાયણશાસ્ત્રના ગ્રંથમાં કોના વિશે વર્ણન કરવામાં આવ્યું છે? તો તેમાં મુખ્ય રસ, ઉપરસ, વિવિધ પ્રકારના ક્ષારો, ધાતુની ભસ્મ, 10 પ્રકારની વિષ વિશે વાત કરવામાં આવી છે. એટલે આપેલ તમામ. વૈદિક શાળાના મહાન પ્રણેતા કોને ગણવામાં આવે છે? વૈદિક શાળાના મહાન પ્રણેતા મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાગ્ભટ્ટને ગણવામાં આવે છે. ભારતની રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો કોને ગણવામાં આવે છે? ઉત્તમ નમૂનો છે તે જવાબ આવશે આપેલ તમામ. નાલંદામાંથી મળી આવેલ 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ, બિહારના સુલતાનગંજની 1 ટન વજન ધરાવતી 7.5 ફૂટ ઊંચી તામ્ર મૂર્તિ, દિલ્હીમાં સ્થિત 7 ટન વજન ધરાવતો 24 ફૂટ ઊંચો વિજય સ્તંભ. આ બધા જ છે તે ભારતની રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો છે. મહર્ષિ ચરકે કયા ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું છે? તો જવાબ આવશે ચરક સંહિતા. ચરક સંહિતામાં 2000થી પણ વધારે વનસ્પતિ જે ઔષધિઓ છે તેનું વર્ણન કરેલું છે. દિલ્હીમાં આવેલ વિજય સ્તંભનું નિર્માણ કયા સમ્રાટે કરાવ્યું હતું? દિલ્હીમાં વિજય સ્તંભ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્યએ કરાવ્યું હતું. મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતામાં શેનો ઉલ્લેખ કર્યો છે? તો તેમાં શલ્ય ચિકિત્સા એટલે કે વાઢકાપ વિદ્યા, શસ્ત્રક્રિયાના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે સુશ્રુત સંહિતામાં. પ્રથમ પ્લાસ્ટિક સર્જરી કરનાર કોણ? તો મહર્ષિ સુશ્રુત.
વૈદિક શાસ્ત્રના વિદ્વાન વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે કયો ગ્રંથ આપ્યો છે? જવાબ આવશે અષ્ટાંગ હૃદય આપ્યો છે, ઓપ્શન સી. ભારતે દુનિયાને ગણિતશાસ્ત્રમાં કઈ ભેટ આપી છે? શૂન્ય, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત, વૈદિક ગણિત. જવાબ આવશે આપેલ તમામ. આ બધા જની ભેટ છે તે દુનિયાને ભારતે આપી છે. શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિની શોધ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત અને વૈદિક ગણિત. શૂન્યના શોધક કોણ હતા? આમાંથી શૂન્યની શોધ કોણે કરી? આર્યભટ્ટે કરી હતી, ઓપ્શન બી. આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક કોણ હતા? આંકડાની પાછળ શૂન્ય લગાવી અને લખવાની પ્રક્રિયાની શોધ કોણે કરી? જવાબ આવશે ગૃત્સમદ, ઓપ્શન ડી. લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથોના લેખક કોણ હતા? ભાસ્કરાચાર્ય હતા, લીલાવતી ગણિત અને બીજગણિતના લેખક. ગણિતશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? આર્યભટ્ટને ઓળખવામાં આવે છે ગણિતશાસ્ત્રના પિતા. સરવાળા અને બાદબાકીના શોધક કોણ હતા? ભાસ્કરાચાર્ય હતા. સમીકરણના પ્રકાર શોધનાર કોણ હતા? બ્રહ્મગુપ્ત. સમીકરણના પ્રકાર. આર્યભટ્ટના કયા ગ્રંથમાં પાઈની કિંમત 3.1722/7 જેટલી થાય છે? તો એ ગ્રંથ છે આર્યભટ્ટિયમ, ઓપ્શન બી. ગણિતશાસ્ત્રના પિતા આર્યભટ્ટ વિશે નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો. અહીં વિધાનો આપેલા છે, જવાબ આવશે આપેલ તમામ. આપણે બધા જ જોઈ લઈએ. તેમણે શોધ્યું છે કે ગોળકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સાપેક્ષમાં વર્ણન છે. ગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન તેઓએ શોધ્યું છે. તો જવાબ આવશે આપેલ તમામ. કોણે શુલ્વસૂત્રોમાં ઈસવીસન 800 પૂર્વે વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા છે? જવાબ આવશે આપસ્તંભ, ઓપ્શન સી. પ્રમેય એટલે કે ત્રિકોણમિતિના શોધક કોણ હતા? પ્રમેયના શોધક બોધાયન, ઓપ્શન એ. પ્રજનન શાસ્ત્રના શોધક કોણ હતા? પ્રજનન શાસ્ત્રના શોધક બ્રાભ્રવ્ય પાંચાલ હતા, ઓપ્શન એ. ચિકિત્સા સંગ્રહના શોધક કોણ હતા? ચક્રપાણીદત્ત હતા ચિકિત્સા સંગ્રહના શોધક. કામસૂત્ર શાસ્ત્રના શોધક કોણ હતા? વાત્સ્યાયન હતા, ઓપ્શન એ, વાત્સ્યાયન. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. તે પહેલાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપને સારા સારા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટ અને પીડીએફની વાત કરીએ. આની પીડીએફ પણ તમને આપવામાં આવશે. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ઢાઈ કા ઝોપડા મસ્જિદ ક્યાં આવેલી છે? ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આપવાનો છે. બીજું, મહર્ષિ પાણિનીએ ઈસવીસન પૂર્વે 4th સદીમાં કયા ગ્રંથની રચના કરી? ત્રીજું, વલ્લભી વિદ્યાપીઠને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં કયા વંશના શાસકોનો મોટો ફાળો હતો? 4 ઓપ્શન આપેલા છે. 3 પ્રશ્નોના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રીમાં પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી આ વિડીયો નીવડશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.